તો 2027ની ચૂંટણી પહેલા કોંગ્રેસ સંગઠન એક્શન મોડમાં આવી ગયું છે। જૂનાગઢ ગિરનારના પ્રેરણાધામમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર। આજે રાહુલ ગાંધી પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવાના છે। જિલ્લા અધ્યક્ષોને 90 દિવસમાં પરફોર્મન્સ સુધારવા કોંગ્રેસનું અલ્ટિમેટમ। 14 જિલ્લાના અધ્યક્ષોનું પરફોર્મન્સ નબળું હોવાથી અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। 9 જિલ્લા અને શહેરોના અધ્યક્ષોની કામગીરી સંતોષકારક છે। કામગીરીમાં સુધારો નહીં થાય તો પક્ષ છોડવાની પણ ચીમકી આપી દેવામાં આવી છે। તો પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધી હાજર રહ્યા છે। જૂનાગઢ ગિરનારના પ્રેરણાધામમાં કોંગ્રેસની આ પ્રશિક્ષણ શિબિર 9 જિલ્લા અને શહેરોના અધ્યક્ષોની કામગીરી સંતોષકારક। 90 દિવસમાં પરફોર્મન્સ સુધારવા કોંગ્રેસનું અલ્ટિમેટમ। રાહુલ ગાંધી પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવાના છે। 14 અધ્યક્ષોનું પરફોર્મન્સ નબળું હોવાથી તેમને અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે। સતત જે કામગીરી છે એ કામગીરી પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। 9 જિલ્લા અને શહેરોના અધ્યક્ષોની કામગીરી એ સંતોષકારક છે। તો જૂનાગઢ ગિરનારના પ્રેરણાધામમાં કોંગ્રેસની આ પ્રશિક્ષણ શિબિર 90 દિવસના પરફોર્મન્સ સુધારવા માટે કોંગ્રેસનું અલ્ટિમેટમ। તો પ્રશિક્ષણ શિબિરમાં અનેક નેતાઓ હાજર છે। 14 જિલ્લાના અધ્યક્ષોનું પરફોર્મન્સ નબળું છે। ગૌરવ દવે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ગૌરવ, જૂનાગઢમાં જે પ્રશિક્ષણ શિબિર થઈ રહી છે એ શિબિર કેટલી મહત્વની છે, સાથે સાથે અલ્ટિમેટમ કેટલાક લોકોને આપવામાં આવ્યું છે, શું વિગતો? દીક્ષિતા, લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી છે કે તેઓ આજે ગુજરાત પ્રવાસ આવી રહ્યા છે ને તેઓ જૂનાગઢ પ્રેરણાધામ ખાતે જે કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર છે તે ચાલી રહી છે તેની અંદર 41 જેટલા અલગ અલગ જે જિલ્લાઓ અને શહેરોના જે અધ્યક્ષો છે તેમને આ શિક્ષણની શિબિર છે તે આપવામાં આવી રહી છે અને 2027ની જે ચૂંટણી આવી રહી છે તેને લઈને કોંગ્રેસ છે તે સંગઠન મજબૂત કરવા માટે થઈને એક્શન મોડની અંદર આવી હોય તે પ્રકારની વાત છે તે સામે આવી રહી છે। ખાસ કરીને જે ભવનાથ તળેટીની અંદર આ પ્રશિક્ષણ શિબિરનો આજે કહી શકાય કે 8મો દિવસ છે અને આજના દિવસે તમામ જે જિલ્લાના અધ્યક્ષો છે તેમને આ જે 8 દિવસની જે ટ્રેનિંગ કરવામાં આવી તેની અંદર તમામ જે અધ્યક્ષો છે તેમને 90 દિવસની અંદર પરફોર્મન્સ સુધારવા માટેનું કોંગ્રેસ દ્વારા અલ્ટિમેટમ છે તે આપવામાં આવ્યું છે। 14 જિલ્લાઓના અધ્યક્ષો છે કે તેમનું પરફોર્મન્સ છે તે નબળું છે, તેમાં પણ સૌથી વધારે જે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે કે તેમને પોતાનું પરફોર્મન્સ છે તે સુધારવાની અલ્ટિમેટમ છે તે આપવામાં આવ્યું છે। આપણી સાથે નિશાંતભાઈ રાવલ છે, તેઓ પ્રવક્તા છે, તેમની સાથે વાત કરું। નિશાંતભાઈ, ખાસ કરીને જે રાહુલ ગાંધી આજ આવી રહ્યા છે અને પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે, જે જિલ્લાઓના અધ્યક્ષો છે તેમનું પરફોર્મન્સ નબળું છે, એમને કઈ રીતના સૂચનાઓ આપવામાં આવી છે અને ખાસ કરીને આનો ઉદ્દેશ શું? સૌ પ્રથમ તો માનનીય અમારા પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા સાહેબના નેતૃત્વના અંતર્ગત આખું ગુજરાત કોંગ્રેસ, ખાસ કરીને જૂનાગઢના કોંગ્રેસના કાર્યકર્તાઓ ફરી એકવાર તત્પર છે રાહુલ ગાંધીજીને ભાવભીનું વેલકમ આપવા માટે। કારણ કે રાહુલ ગાંધીજી સંસદમાં બોલ્યા હતા કે 2027માં પણ અમે તમને ગુજરાતમાં હરાવવા જઈ રહ્યા છે। કોઈનું પણ ક્યારે અભિમાન ટક્યું નથી। ભારતીય જનતા પાર્ટી એવું ના સમજી લે કે 30 વર્ષથી એક હથ્થું શાસન જ્યારે ગુજરાતમાં એમનું હોય તો આખી લાઈફ આવનારા બીજા 100 વર્ષ પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન હશે, શક્ય નથી। કારણ કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી અને તાનાશાહીના શાસનમાં ગુજરાતની જનતા તમામ ક્ષેત્રે ત્રસ્ત થઈને બેઠી છે। આજે ગુજરાતના ખેડૂતોની આત્મહત્યા વર્ષે 150થી વધુ વધી ગઈ। ગુજરાતની મહિલાઓ જોડે અન્યાય કરવામાં આવે। એક તરફ ભારતીય જનતા પાર્ટીના લોકો મહારાષ્ટ્રમાં જઈને ગેસના સિલિન્ડર મફત આપવાની વાત કરે, જમ્મુ કાશ્મીરમાં જઈને ઈદના દિવસે ગેસના સિલિન્ડર મફત આપવાની વાત કરે, બાજુ હરિયાણામાં જઈને દિવાળીના દિવસે ગેસના સિલિન્ડર મફત આપવાની વાત કરે, પરંતુ ગુજરાતની મહિલાઓની, ગરીબ મહિલાઓને કોઈ પણ પ્રકારની સહાય ચૂકવવાની ગુજરાતની સરકારે ક્યારેય પણ કોઈ ટ્રાય નથી કર્યો। આજે તમે જુઓ કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ, રોડ રસ્તાની ખરાબ હાલત, તમે જુઓ કે ગામથી લઈને ગાંધીનગર સુધી તમામ ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર, પરફોર્મન્સ સુધારવાની જે સૂચનાઓ આપવામાં આવી છે। બિલકુલ આ જે સંગઠન સૃજન અભિયાન, જેમાં રાહુલ ગાંધીજી 6 મહિનાની અંદર 7 વખત જ્યારે ગુજરાતની પાવન ધરતી ઉપર આવતા હોય અને ખાસ કરીને પ્રશિક્ષણ શિબિરમાં 10 દિવસમાં 2 વખત એમની વિઝિટ હોય તો એ કેટલું અમૂલ્ય છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માટે। અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તમામ જિલ્લા પ્રમુખોની આ ટ્રેનિંગ ખૂબ જ અગત્યની છે। હા, તમારા સવાલ વ્યાજબી છે। જ્યારે સંગઠનની ચર્ચા થતી હોય ત્યારે ઘણા જિલ્લામાં પરફોર્મન્સ નબળું હોય, ઘણા જિલ્લામાં પરફોર્મન્સ ફાઇન હોય। એ જ હેલ્ધી કોમ્પિટિશનના માટે આ પ્રશિક્ષણ શિબિરનું મહત્વ ધરાવે છે। અમદાવાદના પ્રવક્તા પણ આપણી સાથે, શું કહેશો જે રીતના સંગઠન મજબૂત કરવાના પ્રયાસ? રાહુલજી જે રીતે ગુજરાતમાં 7મી વખત આવી રહ્યા છે અને ખાસ કરીને ગુજરાતમાં
રાહુલજીને એવી ફરિયાદો મળી છે કે ગુજરાતની પ્રજા ખૂબ ત્રસ્ત છે, કાયદો અને વ્યવસ્થા કથળી ચૂકી છે અને જે રીતે સંગઠન જે નબળું છે એ મજબૂત કરવાના પ્રયાસો કહી શકાય આને? જો આમાં એવું છે, સંગઠન મજબૂત કરવાના પ્રયાસો છેલ્લા કેટલાય મહિનાઓથી ચાલે છે. જે રીતે રાહુલજીએ સંસદમાં કહ્યું છે કે તમારા ગુજરાતમાં તમને અમે હરાવીશું, તો ખાલી બોલવા માટે નથી કહ્યું. જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે જે રીતે પ્રમુખોની નિમણૂક થઈ છે એ બહુ સ્ટ્રોંગલી કહેવામાં આવ્યું છે કે આપણે પ્રજાકીય કામ કરી અને જ આગળ વધવાનું છે. ચોક્કસ જ દીક્ષિતા, જે કોંગ્રેસના નેતાઓ છે તેઓ પણ સ્પષ્ટ રીતે માની રહ્યા છે કે સંગઠન છે તે મજબૂત કરવા માટેના પ્રયાસો છે અને 2027ની જે ચૂંટણી વિધાનસભાની આવી રહી છે ત્યારે કોંગ્રેસ ગુજરાતની અંદર ખાસ કરીને પોતાની સરકાર બનાવવા માટે થઈ અને આ કવાયત છે તે કરતી અત્યારે જોવા મળી રહી છે. જી બિલકુલ, આભાર ગૌરવ. આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો ચર્ચાઓ અનેક બાબતોને લઈને થશે આ પ્રશિક્ષણ શિબિર કે જેમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેવાના છે.